નામ અશોક રણછોડભાઈ પટેલ, પક્ષ ભાજપ, વિધાનસભા બેઠક ગાંધીનગર ઉત્તર, વર્ષ 55 વર્ષ, અભ્યાસ બીકોમ, વ્યવસાય વેપાર અને ખેતી, વર્ષ 2012 પ્રમાણે કુલ જાહેર કરેલ મિલકત ₹2 કરોડ 12 લાખ। અશોકભાઈ મૂળે ગાંધીનગરના કોલવડા ગામના વતની છે અને ભાજપની સાથે લાંબો સમયથી સંકળાયેલા છે। હાલમાં અશોકભાઈ ગાંધીનગર સહકારી બેંકમાં ચેરમેન તરીકે ફરજ બજાવે છે। વર્ષ 2012માં અશોકભાઈ કોંગ્રેસના સુરેશ પટેલને 4225 મતોથી હરાવી વિજયી બન્યા છે। વર્ષ 2012માં ભાજપના અશોકભાઈ પટેલને કુલ 73,551 મતો પ્રાપ્ત થયા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સુરેશ પટેલને 69,326 મતો મળ્યા હતા। ગાંધીનગર એ સરકારી કર્મચારીઓનું નગર છે। વર્ષ 2012ની ચૂંટણી સમયે અશોકભાઈએ સ્થાનિક નાગરિકોને આપ્યા હતા આ ચૂંટણી વચનો। ગાંધીનગર ઉત્તરના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા ઊભી કરવી, ગાંધીનગર શહેરના સેક્ટરના આંતરિક રસ્તાઓ સુધારવા, ગ્રામ્ય વિસ્તારમાં બસ સ્ટેન્ડનું નિર્માણ કરવું, ગ્રામ્ય વિસ્તારમાં ભૂગર્ભ ગટરની યોજના પૂરી કરવી। આ ચૂંટણી વચનો પૈકી કેટલાક વચનો અશોકભાઈએ પૂર્ણ કર્યા છે અને શું છે દરેક વચનની સ્થિતિ જાણીએ અશોકભાઈ પાસેથી। લોકોની સુખાકારી માટે જે વચનો આપ્યા હતા એમાંથી 100% વચનો મેં પૂરા કર્યા છે। મેઇન કનેક્ટિવિટી ગટર સાથે લોકોને જે ગંદકી ના થાય એના માટેની ગટર લાઈનો હોય, રોડ રસ્તા હોય, મેઇન લાઇટનો પ્રશ્ન હોય ક્યાંક ક્યાંક, આ બધું જ લગભગ પૂર્ણતાને આરે છે। કોઈ ગ્રામ્ય વિસ્તાર હોય તો ત્યાં લોકોને જે જવાના રસ્તા ઇન્ટિરિયર એ પણ આપણે પૂરા કર્યા છે। સ્થાનિક વિકાસ માટે આ છે ધારાસભ્ય અશોક પટેલનો દાવો। ધારાસભ્યના સ્થાનિક વિકાસ બાબતે મસ્ત મોટા દાવા સામે શું કહેવું છે તેમના કોંગ્રેસી પ્રતિસ્પર્ધી ઉમેદવારનું। ગાંધીનગરના ઉત્તરના લાગવર્ગનું એક પણ કામ એમના થકી થયું હોય અને ભાજપ થકી થયું એવું મને લાગતું નથી। વિકાસના બદલે અધોગતિએ ગયું છે। દાખલા તરીકે પ્રાથમિક શાળાઓ હોય તો એ બંધ કરીને એનું પ્રાઇવેટીકરણ કર્યું। પીએચસી સેન્ટરો જો કોઈ ચાલુ કર્યા નહીં જે વર્ષો જૂના હતા। બાગ બગીચાઓ ઉજ્જડ પડ્યા છે જે એમને વચનોમાં આપ્યા હતા કે બાગ બગીચા સારો કરીશું, લગ્ન વાડીઓ કરીશું, એમાંનું કશું થયું નથી। એમને એક પણ કામ સારું એવું કંઈક કર્યું હોય તો આપણે એમને માર્ક આવે, બાકી માર્ક તો એ કંઈ અપાય જ નહીં। સ્થાનિક વિકાસ બાબતે અશોકભાઈએ મોટા દાવા કર્યા છે તો વિરોધ પક્ષે દાવાને ધળમૂળથી ખારીજ કર્યા છે, પણ એ હકીકત છે કે સ્થાનિક સ્તરે વિકાસ બાબતે હજી ઘણું કરવાનું બાકી છે। ગાંધીનગર વિધાનસભા ક્ષેત્રમાં શહેરી વિસ્તારની સાથે ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થાય છે। ગાંધીનગર ઉત્તરના મતદારો પોતે અશોકભાઈના વિકાસ કાર્યોથી કેટલા લાભાન્વિત છે? જો એક તો અશોકભાઈ પટેલ છે ને પોતે એક એજ્યુકેટેડ પર્સન છે, એટલે એજ્યુકેટેડ પર્સન હોવાના નાતે એ દરેક જનતાની પ્રોબ્લેમ શું છે એને બરાબર સારી રીતે જાણે। મને પરિચય છે ને ત્યાં સુધી અને મેં જાણ્યું છે ત્યાં સુધી એક જીવંત લોકનેતા તરીકે કાર્ય કર્યું છે। જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને જરૂર પડી હશે કોઈ પણ કાર્યની, એક ફોન થયો હશે તો એ રૂબરૂ પોતે ત્યાં હાજર થાય છે અને એનું સોલ્યુશન લાવે છે। જો મારે પર્સનલી એમને માર્ક્સ આપવાના હોય તો હું 10માંથી 8 માર્ક્સ એમને ઇઝીલી આપી દઉં। ગાંધીનગર શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે સરકાર અને ધારાસભ્ય તરીકે અશોકભાઈએ મતદારોને વચનો આપ્યા છે, પણ પોતાના મતક્ષેત્રને સ્માર્ટ સિટી બનાવવાની કામગીરીની ઝડપ નાગરિકોને ઓછી જણાય છે। ઘણા બધા કામગીરીમાં કરી છે, ઘણી બધી બાકી છે અને હજી ઘણું બધું સ્માર્ટ સિટીમાં એનો ઉપયોગ કરવાનો એનો બાકી છે હજુ। એટલે આમ જોવા તો ઘણું બધું બાકી છે કામગીરી, એમને 7 માર્ક આપશે। ગાંધીનગર રાજ્યનું પાટનગર હોવાથી તેના વિકાસમાં રાજ્ય સરકાર પણ પ્રવૃત્ત રહે છે, એટલે ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતક્ષેત્રને તેનો ફાયદો મળે છે, જેના કારણે અશોકભાઈની વિકાસ કામગીરીને પણ ટેકો મળે છે। અશોકભાઈને અમારા અહીંના જે લોકલ કામમાં અમુક વાર જરૂર પડી હોય પણ બહુ ખાસ એમનો સંપર્ક થયો નથી,
અને બાકી બીજું ગાંધીનગરમાં એટલું બધું તો કંઈ નહીં, પણ અમારા કોઈ પણ જરૂરિયાતમાં ખરે ગાંધીનગર ઓલરેડી પાટનગર છે અને એના બધા કામ ઓલરેડી સારા અધિકારી દ્વારા આપોઆપ થતા હોય છે, તો એમાં એમનો કોઈ ખાસ રોલ ધ્યાનમાં આવતો નથી. હું એમને મારા તરફથી 10માંથી 5 માર્ક સુધી આપું છું. અશોકભાઈએ પોતાના મતક્ષેત્ર પૈકીનું ઉનાવા ગામ દત્તક લીધું છે. ઉનાવા ગાંધીનગરથી 10 કિલોમીટર દૂર આવેલું છે અને દત્તક ગામમાં પ્રાથમિક સુવિધા, આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે તે માટે અશોકભાઈએ પ્રયત્નો કર્યા છે. બીજા ગામ કરતાં અમારું ગામ ઘણું બધું આગળ નીકળી ગયું છે. ગામમાં જુઓ, સારા એવા રોડ રસ્તાઓ સરસ થઈ ગયા છે. ગામની ભૂગર્ભ ગટરો બી સારી થઈ ગઈ છે. કામ બી ચાલુ છે હજી. ગામમાં પેવર બ્લોકનું કામ બી સારા પ્રમાણમાં થઈ ગયું છે અને હજુ ઘણો બધો વિકાસ ચાલુ જ છે. ગામમાં સારું એવું પોલીસ સ્ટેશન થઈ ગયું છે. બીજું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ બની ગયા છે. હાલ કામકાજ ચાલુ જ છે. 10માંથી સાહેબ હું 9 માર્ક આપું છું એમને. બહુ કામ સારું છે. સ્થાનિક સ્તરે વિકાસ સાધવા માટે સરકાર દ્વારા ફળવાતી ધારાસભ્ય ગ્રાન્ટનો અશોકભાઈ પૂરતો ઉપયોગ કરવામાં સક્રિય હોય તેવું જણાતું નથી. ધારાસભ્ય ગ્રાન્ટની વાત કરીએ તો અશોકભાઈ વર્ષ 2013-14માં પૂરેપૂરો ઉપયોગ સ્થાનિક વિકાસ માટે કર્યો છે. વર્ષ 2014-15ની વાત કરીએ તો 1 કરોડની ગ્રાન્ટ સામે અશોકભાઈએ ₹90 લાખ વાપર્યા છે, તો ₹10 લાખ ગ્રાન્ટ સરકારમાં પરત ફરી છે. તો વર્ષ 2015-16માં ₹1 કરોડની ગ્રાન્ટ સામે ₹50 લાખનો ઉપયોગ થયો છે, જ્યારે બાકીના ₹50 લાખ વિકાસ કાર્યોની રાહ જોઈએ વણ વપરાયા રહ્યા, જેના કારણે પ્રજાહિતના કાર્યો થયા નહીં. અશોકભાઈએ પોતાના મતક્ષેત્રમાં શહેરી વિકાસમાં સક્રિયતાથી રસ લીધો છે, પણ ગ્રામીણ વિસ્તારમાં દત્તક ગામ સિવાયના ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક સુવિધા સહિત અનેક પ્રશ્નો છે. શહેરી વિસ્તારમાં સ્થાનિકો અશોકભાઈની કામગીરીથી સંતુષ્ટ જોવા મળે છે. સ્થાનિક સ્તરે મતદારોએ અશોકભાઈને એક ધારાસભ્ય તરીકે 10માંથી 6 માર્ક્સ આપે છે. અશોકભાઈએ શહેરી વિસ્તારમાં નાગરિકોને સંતોષ થાય તેવી ધારાસભ્ય તરીકેની કામગીરી કરી છે, પણ ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટ વાપરવામાં અશોકભાઈ ઊણા ઉતર્યા છે. ગાંધીનગરને સ્માર્ટ સિટી બનાવવા માટે પણ સરકાર અને તેમના પ્રયાસો ટૂંકા સાબિત થયા છે. ત્યારે અશોકભાઈ માટે ગ્રામીણ વિસ્તારો અને શહેરી વિસ્તારના પ્રાથમિક પ્રશ્નો પડકારરૂપ બની શકે તેમ છે. ગાંધીનગરથી હિતલ પારીખ સાથે અમદાવાદથી પરેશ દવે, વીટીવી ન્યૂઝ.